હવે વાત કરીએ ગરમી અને વરસાદની તો રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આગામી 11 થી 14 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે તેવું અંબાલાલે જણાવ્યું છે। પંચમહાલ, દાહોદ અને ગોધરામાં વરસાદની શક્યતા છે। ઉત્તર ભારતમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। 11 થી 14 મે સુધી તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે। 15 થી 20 મે સુધી રાજ્યમાં અસહ્ય ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન રહેશે તો ચોમાસું વહેલું આવે તેવી પણ શક્યતા છે। 16 જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે તેવું પણ અંબાલાલે આગાહી વ્યક્ત કરી। સમગ્ર રાજ્યમાં અને અનેક મહાનગરોમાં અત્યારે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે ગરમીમાં આગળના દિવસો કેવા રહેશે, તદુપરાંત જે અનેક જે મહાનગરો છે અથવા તો જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ આપણી પાસે અંબાલાલ શાસ્ત્રી, હવામાન શાસ્ત્રી છે, તેમની પાસે વાત કરીશું। ખાસ અંબાલાલ કાકા, જે રીતે અત્યારે હાલ ગરમી અસહ્ય પડી રહી છે, હજી ગરમી કેટલા દિવસ રહેશે, ગરમીમાં કેવો વધારો રહેશે, વાતાવરણ કેવું રહેશે? આપનો પહેલા આપણે વાતાવરણ અંગે જોઈ લઈએ। તારીખ 11 થી 14 એક પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। ભારે વિન્ડ ગસ્ટ સાથે થવાની શક્યતા રહેશે। આંધી જે છે એનું પ્રમાણ છેક પાકિસ્તાનથી માંડી ગુજરાતના ભાગોથી લઈને છેક પૂર્વ ભારત સુધી લેવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 11 થી 4 મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા બોરડીના ભાગો, ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક ભાગો અને અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, વિસનગર સમી હારીજના ભાગો, ઉપરાંત પંચમહાલના ભાગો, ગોધરા દાહોદના ભાગો, આ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો છાંટા થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના ભાગરૂપે આ એક્ટિવિટી હશે। અને આ એક્ટિવિટીની બાદ તારીખ 15 થી 20 કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થવાની શક્યતા રહેશે। પાલનપુર, બનાસકાંઠા, ડીસા, વાવ, થરાદ, ઇકબાલગઢ, તખતગઢ, કાંકરેજ આ ભાગોમાં ગરમી વધારે છે। આ ઉપરાંત કચ્છ અને રાધનપુર, વાવ, થરાદ અને સાંતરપુરના ભાગોમાં પણ ભારે આંધી અને ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। આ ભાગોમાં આંધી વધારો છે। કચ્છના ભાગોમાં આંધી વધારવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શરૂઆત થશે અને તારીખ 15 થી 20 કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે। જી, ખાસ કરીને જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, ખાસ છૂટાછવાયા વરસાદ પડશે, આ વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે એવી કોઈ ભીતિ ખરી? અત્યારે ખેડૂતના પાકોમાં તો ખાસ કરીને બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા રહેશે। કારણ કે બાગાયતી પાકોમાં જે ભારે પવનની ગતિવિધિ રહેવાની શક્યતા રહેતા આંબાની જે કેરીઓ જે છે એ ઘણી વખત ખરી પડવાની શક્યતા રહેશે। અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જે કેરી ઉતારી હોય તેની પણ ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેતી હોય છે। ઉપરાંત વિષમ હવામાનની વિપરીત અસરને કારણે શાકભાજીના પાકો પર પણ તેની અસર થતી હોય છે। એટલે આજે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વિષમ હવામાનની વિપરીત અસર બાગાયતી પાકો પર થશે। પવનની ગતિવિધિ પણ બાગાયતી પાકો પર થવાની શક્યતા નકારી ન શકાય। ખાસ કરીને જે ગરમી અસહ્ય આપે, કઈ અસહ્ય ગરમી એટલે ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર પણ જઈ શકે, યલો એલર્ટ આવશે એ રીતનું છે। બીજી તરફ જે રીતે વરસાદની આગાહી આપે કરી કે છૂટાછવાયા વરસાદ એ કઈ તારીખોમાં પડશે અને ગરમીનું ટેમ્પરેચર કેવું રહેશે? ગરમીનું તાપમાન, ગરમી તો રહેશે, લૂનો પ્રકોપ તો રહેશે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મામૂલી ગરમીમાં રાહત થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 11 થી 14 એમાં 12મી તારીખથી આ ગતિવિધિ વધારવાના છે। ટૂંકમાં એ આપણે જોવા જઈએ તો અખાત્રી આસપાસ ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે। અને જે ખાસ કરીને પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, દાહોદના ભાગો, ઉપરાંત અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, ખેડ બ્રહ્માના ભાગો, વડોદરાના ભાગો, બોરડીના ભાગો, જંબુસરના ભાગો,
ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, આ ભાગોમાં લગભગ ભારે પવન આંધી અને વીજ ગસ્ટ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી સાંટા અને આ કૃતિકા નક્ષત્રના સાંટા એમ કહેવાય છે કલ્યાણકારી ગણાય છે. ચોમાસું સારું આવશે, પણ અખાત્રીજે નૈઋત્યનો પવન રહેવાથી વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે. આજે અખાત્રીજે ખેડૂત ભાઈઓ હળોતરાનું મુહૂર્ત કરતા હોય છે. જી ખાસ ચોમાસું કઈ તારીખથી બેસે અને ચોમાસું કેવું રહેશે? આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. મેના અંતમાં અને 16મી મે પછી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. 16 થી 24 મેમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે પવનની ગતિવિધિ રહેશે. અરબ સાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેશે. લગભગ 25 મેથી 5 જૂનમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગો થશે અને ચોમાસાનો વરસાદ વૃક્ષ નક્ષત્રમાં એ લગભગ 8 થી 14 જૂનમાં ચોમાસાનો પ્રથમ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ જૂનમાં 17-18 જૂનમાં કોઈ ભાગમાં હાજીવલ્ટર સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે ચોમાસું ગુજરાતમાં લગભગ ઘણા ભાગમાં 106% રહેવાની શક્યતા રહેશે. 700 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને દેશના ભાગોમાં લગભગ 900 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે વરસાદ સારો થવાની શક્યતા ગણી શકાય, કારણ કે અલ નીનો અને પછી લા નીનોની અસર થશે. પરંતુ પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા વાવાઝોડાની શક્યતાઓ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ઊભી થવાની ધાસ્તી રહેશે. ચોક્કસ. તો આભાર અંબાલાલ કાકા. તો આ હતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને તેમનું કહેવું છે કે હજી ગરમી માટે પ્રજાજનોએ તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે આવનારા દિવસોમાં ખૂબ અસહ્ય ગરમી પડશે. તદુપરાંત જે કેટલાક ભાગોમાં આવતા આજે આ અઠવાડિયું છે તેમાં છૂટાછવાયા વરસાદ રહેશે. અને ચોમાસાની વાત કરીએ તો 16 જૂન પછી ચોમાસું બેસશે અને આ વખતે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં ચોમાસું સારું રહેશે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.